તો આજે ગાજરનો હલવો બનશે ફક્ત 5 મિનિટમાં. હા, 5 મિનિટ અને ગાજરનો હલવો તૈયાર. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ જિજ્ઞાસ ફૂડ સિરીઝ ગુજરાતીમાં. અને આ હલવામાં તેજ ઘીમાં શેકેલ અને દૂધમાં પાકેલ ગાજરનો સ્વાદ હશે. અને શું તમે જાણો છો કે આ ગાજરના હલવાને બનાવવા માટે તેને ખમણવાની પણ જરૂર નહીં પડે, ગ્રેટ કરવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો આ રેસીપીમાં ગાજરને આપણે ખમણીશું તો નહીં, પણ સૌપ્રથમ તેની આપણે છાલ ઉતારી લઈશું અને એકદમ સારી રીતે ધોઈ નાખશું. હવે ગાજરનો જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે તેને કટ કરી નાખીશું. અને એકદમ સારી રીતે અહીંયા પર તમે જુઓ તો દેશી ગાજર આવે છે જે લાલ કલરના હોય છે, તેનો ઉપયોગ કર્યો છે. હલવા માટે આ ગાજરનો જ ઉપયોગ કરવો, એકદમ મીઠો એવો હલવો બનીને તૈયાર થશે. તો સૌપ્રથમ આપણે ગાજરને નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. જો તમારે શાંતિથી બનાવવું હોય તો તમે ગ્રેટ પણ કરી શકો અને મોટા ટુકડામાં પણ કાપી શકો છો. 5 મિનિટમાં ગાજરનો ઇન્સ્ટન્ટ હલવો બનાવવા માટે આપણે તેને નાના નાના ટુકડામાં કાપીશું, જેથી કરી અને પ્રેશર કૂક થવામાં જરા પણ વાર ના લાગે. ટુકડા નાના હોવાથી એકદમ ફટાફટથી તે કુકરની અંદર બફાઈ જશે. તો બસ અહીંયા આપણો ગાજરનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ કટ કરી લઈએ. તો આમાં તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકાય છે. હું અહીંયા પર કાજુ અને બદામનો ઉપયોગ કરી રહી છું, સાથે આપણે કિશમિશ પણ એડ કરીશું. તો હવે એક કુકર લઈશું, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી અને અગાઉથી જે આપણે કટ કરેલા ડ્રાયફ્રૂટ છે તેને શેકી લેવાના છે. અને હું અહીંયા પર સાથે સાથે જ કિશમિશ નાખી દઉં છું. કિશમિશ એકદમ સારી રીતે ફૂલી જશે. અને બસ હવે આપણે ગાજર એડ કરી દેવાના. ગાજર ઉપર ઘીનું સરસ એવું કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લઈશું. જો તમે ઈચ્છો તો ગાજરનો હલવો પાકી જાય ત્યારબાદ પણ તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. જો તમારે ક્રિસ્પી એવા ડ્રાયફ્રૂટ્સ જોતા હોય તો ઉપરથી પણ એડ કરી શકાય. હું અહીંયા ગાજરની સાથે જ ડ્રાયફ્રૂટ્સને બાફી લઈશ. મને બાફેલા ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તો બસ હવે કુકરની અંદર 1 કપ જેટલું આપણે દૂધ, તેની સાથે 2 થી 3 ચમચી જેટલી ઘરની બનાવેલી ફ્રેશ મલાઈ અને અડધી વાટકી જેટલી ખાંડ કે પછી તમારા સ્વાદ અનુરૂપ તમે ખાંડ એડ કરી શકો છો. તો બસ હવે કુકરને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 સીટી, ત્યારબાદ લો ગેસની ફ્લેમ ઉપર 3 સીટી કરી લઈશું. આપણા ગાજર એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. અહીંયા પર મેં દૂધનું પ્રમાણ વધારે જ એડ કર્યું છે, કારણ કે આપણે જેમ જેમ ગાજરને કૂક કરીશું તેમ તેમ આ દૂધમાંથી સરસ એવો માવો કે પછી ઘી છૂટું પડશે, તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે ગેસ ઉપર તેને ચડવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં તમે કિચનમાં બીજા કામ પણ કરી શકો છો અને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે ગાજરમાંથી બધું દૂધ એકદમ સુકાઈ ગયું છે, એકદમ ડ્રાય થઈ ગયું છે અને ગાજરનો હલવો આ રીતે એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. અહીંયા પર હું ઉપરથી બદામ એડ કરી રહી છું. જો તમારે શેકેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો કરી શકાય છે અને એલચી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય છે. કેવી લાગી રેસીપી?